ભારતીય સંસ્કૃતિમાં તહેવારોનું ખાસ મહત્વ છે, ત્યારે વિદ્યાર્થી જીવનથી જ બાળકો શિક્ષણ અને રમતની સાથોસાથ ભારતની વિરાસત અને સંસ્કૃતિથી અવગત બને તે હેતુથી સરકારી તેમજ ખાનગી શાળાઓમાં ખાસ તહેવારો નિમિત્તે જ વિશેષ કાર્યક્રમો જોવા મળતા હોય છે। ત્યારે સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રાની તપોવન વિદ્યાલય ખાતે જન્માષ્ટમીના કાર્યક્રમનું આયોજન હાથ ધર્યું હતું, જેમાં વિદ્યાર્થીઓ દ્વારા રાસ, ગરબા, ભજન સહિત મટકી ફોડી કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરી હતી। મારું નામ પટેલ પૃથા વિજયભાઈ છે। હું ધોરણ 11 કોમર્સમાં અભ્યાસ કરું છું। મારી શાળાનું નામ તપોવન વિદ્યાલય છે। આજ રોજ એટલે કે શ્રી કૃષ્ણના જન્મદિવસની ઉજવણી આજ કરવામાં આવી અને બહુ ભવ્ય કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં મટકી ફોડ, ગરબા અને બધું મહત્ત્વનું કરવામાં આવ્યું હતું। અને અમારી સ્કૂલમાં તો બહુ મોટી સંખ્યામાં લોકો આવ્યા હતા। તો આજ કૃષ્ણ જન્માષ્ટમીના દિવસે અમારી શાળામાં બહુ મોટું સેલિબ્રેશન કરવામાં આવ્યું હતું। મારું નામ ચુડાસમા પ્રિયાંશી નરેન્દ્રસિંહ છે। હું 11 કોમર્સમાં અભ્યાસ કરું છું। આજે રોજ જન્માષ્ટમીના દિવસે અમારી શાળામાં નાના બાળકો કૃષ્ણ બન્યા હતા અને કૃષ્ણ જન્મનો ઉત્સવ મનાવવામાં આવ્યો હતો। શિક્ષકો સાથે અમે રાસ ગરબાનો કાર્યક્રમ કર્યો। દર જગ્યાએ અત્યારે શ્રી કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી બધે થતી હોય છે। મંદિરોમાં પણ અલગ અલગ રીતે ભવ્યાતિ ભવ્ય ઉજવણી થતી હોય છે। તેમ ધ્રાંગધ્રાની અમારી તપોવન વિદ્યાલયમાં પણ એક ભવ્યાતિ ભવ્ય ઉજવણી કરવામાં આવી છે। તેમાં મટકી ફોડ કાર્યક્રમ, રાસ, ગરબા અને પિરામિડ દ્વારા વિદ્યાર્થીઓ અલગ અલગ વેશભૂષામાં કાનુડા બન્યા છે, કોઈ ગોવાળિયા બન્યા છે, કોઈ રાધા બન્યા છે અને બધા જ વિદ્યાર્થીઓ પોતાની અલગ અલગ વેશભૂષામાં ભવ્યાતિ ભવ્ય ઉજવણી કરી હતી। દરેક વિદ્યાર્થીઓમાં ઉત્સાહ હતો અને મટકી ફોડ કાર્યક્રમ કરીને બધા વિદ્યાર્થીઓ રાસ રમી અને એક કૃષ્ણનો જન્મ છે એ ઉલ્લાસભેર કર્યો હતો। આમ કહેવાય ને તો કૃષ્ણ એટલે બધાનો લાડક વાયો એમ। એ લાડક વાયાનો જન્મ તો ઓલ વિશ્વમાં ઉજવાય છે અને ભારતીય સંસ્કૃતિ છે તેમાં તો કાંઈ ખામી ન હોય। તો આ વિચાર દરેક કૃષ્ણના વિચારો દરેક ઘર સુધી પહોંચે તે હેતુથી અમારી શાળામાં ભવ્યાતિ ભવ્ય કૃષ્ણ જન્માષ્ટમી ઉજવણી કરવામાં આવી હતી। અસ્તુ। હિતેશ રાજપરા, દિવ્યાંગ ન્યૂઝ, ધ્રાંગધ્રા, સુરેન્દ્રનગર।